હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સંકલનના 7.1ના 13 સુધી એક્ઝામ્પલ જોયેલા હતા. હવે 14માં એક્ઝામ્પલ છે I = ઇન્ટિગ્રેશન ઓફ 1 - x ઇન્ટુ રૂટ એક્સ ડીએક્સ. આવો જ એક્ઝામ્પલ 13માં કંઈક હતો. હવે આપણે 14માં જોઈએ તો 1 - x ઇન્ટુ રૂટ એક્સ એટલે બે વિધેયનો ગુણાકાર છે, પણ ગુણાકારનું ખંડસ્થ સંકલન થાય તો એ હજી આપણે રીત શીખા નથી, અને જ્યાં સરળતાથી થતું હોય ત્યાં આપણે ખંડસ્થ સંકલન વાપરવાનું પણ નથી. એટલે અત્યારે આપણે રૂટ એક્સ હોય એને અંદર આપી દઈએ, પછી સંકલન કરીએ. તો રૂટ એક્સ ઇન્ટુ 1, પહેલાં હું રૂટ એક્સ એટલે એક્સનો અડધો ઘાત એવું લખી નાખું, પછી અંદર આપવું એટલે રૂટ એક્સ ઇન્ટુ 1, તો કેટલું રૂટ એક્સ એટલે એક્સનો 1/2 ઘાત, અને એક્સનો 1 અને એક્સનો અડધો એટલે 1/2 ઘાત થઈ જાય, તો એક્સનો 3/2. આવું લખવાની જરૂર નથી, પણ તો પણ દેખાય. એક્સનો 1 અને એક્સનો 1/2 ઘાત એટલે એક્સનો કેટલો થઈ જાય 3/2 ઘાત, યાદ. અને હવે બેયને અલગ અલગ સંકલન આપો તો એક્સના અડધા ઘાતનું અલગ અને એક્સનો 3/2 એનું અલગ. તો એક્સના અડધા ઘાતનું સંકલન કરો એટલે એક્સના એન ઘાતનું સંકલનનું સૂત્ર લાગે, એક ઘાતનો વધારો છેદમાં એ ઘાત. તો એક્સનો 1/2 + 1 અપોન 1/2 + 1, એક્સનો 3/2 + 1 અપોન 3/2 + 1, અને વત્તા સ્ક્વેર અચળ તરીકે સી. તો આ એક્સનો કેટલો થઈ જાય 1/2 + 1 3/2 અપોન 3/2, અને એક્સનો 5/2 અપોન 5/2. હવે અંશ ઉપર લખીએ તો એનું શું થઈ જાય 2/3 એક્સનો 3/2 માઇનસ 2/5 એક્સનો 5/2 પ્લસ સ્ક્વેર અચળ તરીકે સી. આ એનો જવાબ. કંઈ નથી કર્યું આપણે, રૂટ એક્સને પહેલાં અંદર જવા દીધું એટલે એક્સનો 1/2 અને એક્સનો 3/2 થઈ ગયો. બેયનું અલગ અલગ સંકલન કર્યું, એક ઘાતનો વધારો સૂત્ર લાગ્યું એટલે એક્સનો 3/2 અપોન 3/2, બાજુમાં એક્સનો 5/2 અપોન 5/2, છેદનો છેદ અંશમાં એટલે 2/3 x3/2 અને માઇનસ 2/5 x5/2 પ્લસ સી. આ એનો આન્સર. પણ આનું જો સાદુરૂપ આપવું હોય તો થોડુંક આપી શકાય એમ છે. એ સાદુરૂપ આપણે બાજુમાં લખીએ. બેમાં 2 છે એટલે એ 2 કોમન કાઢી લઈએ. બીજું એક્સની 3/2 અને બાજુમાં એક્સની 5/2 એટલે 3/2 એટલે 1/2 ઘાત ને 5/2 એટલે 1/2 ઘાત, તો ઓછી ઘાત હોય બહાર નીકળે એટલે 2 એક્સનો 3/2 ઘાત કોમન નીકળે આપણે. તો એટલી કોમન કાઢીએ એટલે શું થાય એનું એક્સની 3/2માંથી 5/2માંથી 3/2 જાય તો કેટલી વધે વિચારો તો. 3/2 પહેલા પદમાંથી તો 2 વયા ગયા એટલે ખાલી 1/3 જ વધ્યા. બીજામાંથી 2 વયા ગયા એટલે છેદમાં 5 છે ને ઉપર એક્સની કેટલી ઘાત વધશે 5/2માંથી 3/2, અઢીમાંથી 1/2 ગઈ એટલે એક જ ઘાત વધે. માઇનસ કરવાની જરૂર નથી, આવી રીતે સાદુરૂપ ગણી લો. 3/2માં 5/2માં 3/2 જાય એટલે 2/2 એટલે એક્સની એક ઘાત. તો હજી પાછો 15 લસા લ્યો એટલે 2x3/2, અહીંયા 15 એટલે 5 - 3x પ્લસ સી. તો આનો આન્સર 2/15 x3/2 5 - 3x પ્લસ સી. આ પણ જવાબ પાછળ હોઈ શકે, અથવા MCQમાં પૂછે તો આવો પણ આપી શકે. તો સાદુરૂપ આપવાનું, આવો જ રાખેલો હોય અહીંયા છે તો ત્યાંથી અટકાવી દેવાનું. એક્ઝામ્પલ તમારી નોટમાં લખી લ્યો, શાંતિથી જુઓ. એના પછી 15 I = √x બીજા કૌંસમાં 3x² વત્તા 2x વત્તા 3 ઇન્ટુ dx એટલે √x ઇન્ટુ 3x² + 2x + 3 ઇન્ટુ dx એટલે એક્સની સાપેક્ષ સંકલન કરવાનું છે. તો આમાં પણ આગળના દાખલાની જેમ જ વર્ગમૂળ એક્સ છે અને બાજુમાં બીજું વિધેય, ગુણાકારનો નિયમ આપણે વાપરવો નથી. રૂટ એક્સને અંદર આપી દો એટલે એક્સની 2 ઘાત હોય ને અડધી આવે તો અઢી થઈ જાય એટલે 5/2. એ સામાન્ય ગણિત છે એટલે આપણે એનું ડાયરેક્ટ લખશું. રૂટ એક્સને અંદર આપી દો એટલે એક્સની અડધી અને આખી 2 એટલે 3x2 + 1/2 5/2, 2xની 1 + 1/2 3/2 અને 3xની 1/2 ઇન્ટુ dx.
રૂટ એક્સ એટલે એક્સની અડધી ઘાત, એ બધાને અહીંયા અંદર આપેલી છે વારાફરતી, એટલે એક્સની 5/2 પ્લસ 2x⁵3/2 પ્લસ 3x⁴1/2. હવે પછી બધાનું સંકલન અલગ અલગ કરી દો અને અચળ હોય બહાર કાઢી નાખીએ, એટલે બે કામ ભેગું કરીએ. 3x⁵5/2 ઇન્ટુ ડીએક્સ, 2 અચળ છે બહાર કાઢી લઈએ, x⁵3/2 ઇન્ટુ ડીએક્સ પ્લસ 3 અચળ x⁴1/2 ઇન્ટુ ડીએક્સ. તો બધાનું x⁴n વાળું સૂત્ર લાગે, એક ઘાતનો વધારો અને છેદમાં વધારેલી ઘાત નીચે. 3m એક્સનો 5/2. હવે આવા એક્ઝામ્પલની બહુ પ્રેક્ટિસ કરેલી છે એટલે આપણે આનું ડાયરેક્ટ લખીએ 5/2 પ્લસ 1. એટલે એક ગણતરી તમને બાજુમાં બતાવું, 5/2 પ્લસ 1 આવી રીતે થશે તો એક્સની 2 લસા લ્યો તો 5 વત્તા 2 એટલે 7/2, અને નીચે એ 7/2 આવશે. તો અહીં ડાયરેક્ટ લખી નાખું 5/2 પ્લસ 1 એટલે 7/2/7/2. એ જ રીતે બાજુમાં એક્સની 3/2 પ્લસ 1 તો એની 5/2/5/2. એની બાજુમાં એક્સની 1/2 પ્લસ 1 એટલે એક્સની 3/2/3/2 પ્લસ સ્ક્વેર અચળ તરીકે સી. તો આપણી પાસે શું આવ્યું? છેદનો છેદ અંશમાં લઈ જઈએ એટલે પહેલા પદમાં 3 દુને 6/7, એક્સનો 7/2, 2 દુને 4, 4/5, એક્સનો 5/2, અને 3 3 કેન્સલ થઈ જાય એટલે ખાલી 2x⁵3/2 પ્લસ સ્ક્વેર અચળ તરીકે સી. આ એનો આન્સર છે. પણ આને પણ આપણે આગળ પહેલાંની જેમ કોમન કાઢવું હોય તો સાદુરૂપમાં કોમન કાઢીએ તો જેટલું કોમન નીકળતું એટલું કાઢીએ. તો પહેલાં 6/7, 4/5 અને 2. તો 6, 4 અને 2 એમાંથી લસા કેટલો આવે? 12. તો 12 કોમન નીકળે. 6, 4 અને 2. 6માંથી પાછો 4 નો આવે એટલે આપણે કેટલા 12 કાઢીએ? 12. અથવા એમ ન સમજ પડે તો પહેલાં બધામાં 2 છે, હાલો 2 કોમન કાઢો. બીજું એક્સનો 7/2, 5/2 અને 3/2, એટલે 3.5, અઢી અને 1.5 ઘાત છે તો ઓછી ઘાત બહાર નીકળે, એટલે 3/2 ઘાત બહાર નીકળે. તો કેટલી વધે? 6માંથી 2 વયા ગયા એટલે 3/7. એક્સની કેટલી ઘાત? 7/2. એટલે આમ વિચારો 7/2 એટલે 3.5. તો 3.5માંથી 1.5 ઘાત વહી ગઈ એટલે 2 ઘાત વધી. પછી બીજામાં 4માંથી 2 વયા ગયા એટલે 2/5. એક્સના અઢી ઘાતમાંથી 1.5 વહી ગઈ એટલે 1 જ ઘાત વધે, અને 2 બહાર આવી ગયા અને આખું બધું વહી ગયું એટલે 1 પ્લસ સ્ક્વેર અચળ તરીકે સી. હવે લસા લઈ લો આપણે આનો. 7 ને 5 એટલે કેટલા થઈ જાય? 7 અને 5 35. તો 5 વડે અહીંયા ગુણ્યા એટલે 15x². 7 વડે અહીંયા ગુણ્યા એટલે 7 દુને 14x, અને 35 અહીંયા ગુણાય વત્તા સી. તો બાજુમાં લખી નાખી એટલે 2/35 x⁵3/2 બીજા કૌંસમાં 15x² વત્તા 14x વત્તા 35 વત્તા સ્ક્વેર અચળ તરીકે સી. એટલે આ આન્સર પણ હોઈ શકે. આ આપણે વધારાની ગણતરી દેખાડીએ છીએ. બાકી બ્રેકેટમાં કર્યો ત્યાં સુધીનો આન્સર ચાલે. તમે તમારી નોટમાં ફૂલ સ્ક્રીન કરું છું, લખી લ્યો. ત્યાર પછી સ્ક્રીન ઉપર દેખાય તમને 16 ને 17. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. 16માં શું છે? બે વિધેયનો કોઈ ગુણાકાર નથી, અલગ અલગ જ છે. તો આપણે સીધું જ એનું અલગ આપી દો સંકલન ત્રણેયનું. 2/12 એક્સનું સંકલન, બીજામાંથી 3/12 cos એક્સનું સંકલન, અને ત્રીજામાં e⁻x નું સંકલન. સંકલન કરો ત્યારે સ્ક્વેર અચળ નથી મૂકવાનું, સંકલન થઈ ગયા પછી સ્ક્વેર અચળ મૂકવાનું. એટલે 2xનું થઈ જાય x²/2, 1 ઘાતનો વધારો, એક્સની 1 ઘાત છે અત્યારે. પછી -3 cos એક્સનું સંકલન. અહીંયા ભૂલ ના પડે, ધ્યાન રાખો, કોસનું વિકલન માઇનસ સાઇન છે પણ કોસનું સંકલન તો પ્લસ સાઇન જ. e⁻x નું સંકલન e⁻x પ્લસ સ્ક્વેર અચળ તરીકે સી. તો અહીંયા 2 2 કેન્સલ થાય એટલે x² - 3 sin x પ્લસ e⁻x પ્લસ સી. આ આપણો જવાબ. એકદમ સિમ્પલ હતું, ત્રણેય વિધેયનું સંકલન છે. 17માં પણ એ જ રીતે છે, 3 વિધેય છે અલગ અલગ.
ત્રણેયની આગળ અચળાંક છે તો અચળાંક બહાર કાઢી લઈએ અને 2x² ઇન્ટુ dx, બીજામાં 3 sin x ઇન્ટુ dx અને ત્રીજામાં 5 રૂટ એક્સ ઇન્ટુ dx. તો પહેલું 2x², ત્યાં x રેસ ટુ એનનું સૂત્ર લાગે એટલે એક ઘાતનો વધારો સ્ક્વેર છે તો x³/3, બીજામાં 3 sin xનું સંકલન, સાઇનનું સંકલન માઇનસ કોસ થાય એટલે માઇનસ કોસ એક્સ અને 5 એક્સનું રૂટ એટલે એક્સની અડધી ઘાત છે તો અડધી ઘાતનું સંકલન અડધી વત્તા 1 3/2 એક્સની 3/2 upon 3/2 અને બધાનું થઈ ગયું એટલે સ્ક્વેર અચળ સી. આનું બાજુમાં જોઈ લો કે આ શું કર્યું છે મેં રૂટ એક્સ dx એટલે એક્સનો અડધો ઘાત અને એનું કર્યું અડધો +1 આ રીતે. એ આપણે 3/2 ડાયરેક્ટ લખી નાખ્યું છે. તો અહીંયા કંઈ ભાગ ઉડતા નથી એટલે 2/3x³ અહીંયા માઇનસ માઇનસ +3 cos x અને છેદનો છેદ અંશમાં 5 દુ 10/3 એક્સનો 3/2 પ્લસ સ્ક્વેર અચળ તરીકે સી. આ એનો જવાબ. આમાં કંઈ કોમન નીકળતું નથી એટલે કોમન કાઢવાનો કોઈ સવાલ નથી. 16મો અને 17મો ફરી વાર જોઈ લો, સાદું સૂત્ર જ વાપરેલા ત્રણેયના ડાયરેક્ટ અને તમારી નોટમાં લખી લો. ના પછી જોઈએ આપણે સ્ક્રીન ઉપર દેખાય 18 અને 19. 18માં શું રકમ છે sec x કૌંસમાં sec +10. પાછો બે વિધેયનો ગુણાકાર આવ્યો પણ આપણે ગુણાકારનો નિયમ હજી વાપરવો નથી. જ્યાં સુધી સાદી રીતે સંકલન થાય ત્યાં સુધી ખંડોત્સર નહીં વાપરવાનો. તો આપણે sec x ને અંદર જવા દઈએ તો sec x ઇન્ટુ sec x એટલે sec² x અને sec x ઇન્ટુ tan x તો એનું sec x ઇન્ટુ tan x જ થાય. હવે sec² નું સંકલન અલગ અને sec ઇન્ટુ tan નું અલગ તો sec² x dx પ્લસ sec x ઇન્ટુ tan x dx. તો બેયના ડાયરેક્ટ સૂત્ર જ છે. ન ખબર પડે તો પ્રતિવિકલનની રીતે યાદ કરવાનું. sec² કોનું વિકલન છે તો tan નું, તો એનો મતલબ sec² નું સંકલન tan થતું હોય છે એટલે sec² નું સંકલન tan x. એ જ રીતે sec x ઇન્ટુ tan x કોનું વિકલન છે તો sec x નું, તો sec x ઇન્ટુ tan x નું સંકલન શું થાય sec x પ્લસ સી. આ જવાબ. એ જ રીતે તમે હવે અલગ એક્ઝામ્પલ તમે આનો બનાવી શકો. cosec x કૌંસમાં cosec x પ્લસ cot x ઇન્ટુ dx તો આને અંદર આપી દો એટલે cosec² x પ્લસ cosec x ઇન્ટુ cot x dx. હવે cosec² નું સંકલન અલગ અને cosec x ઇન્ટુ cot x નું અલગ તો cosec² નું થાય માઇનસ cot x અને cosec ઇન્ટુ cot નું માઇનસ cosec x પ્લસ સી. આ જવાબ. સેમ ટુ સેમ એ જ રીતે બાજુમાં છે. હવે 19મો જોઈએ. 19માં છે sec² upon cosec². તો આ તો ભાગાકાર આવ્યો. તો ભાગાકારનો તો હજી આપણે ક્યાંય જોયો જ નથી અને ભાગાકારનો સંકલનમાં નિયમ પણ નથી. સરવાળા બાદબાકીનો અલગ થાય ને ગુણાકારનો નિયમ છે જે પાછળ ભણવાના છે ને પણ ભાગાકારનો તો નિયમ જ નથી. તો આ બેયને પહેલાં સાઇન કોસમાં ફેરવી નાખો એટલે sec² હોય તો એને 1/cos² લખાય અને cosec² છે એને 1/sin² લખાય એટલે છેદનો છેદ અંશમાં. તો આ તો થઈ ગયું sin² cos² એટલે આ tan² x. sin² cos² ને તો tan² લખાય તો tan² નું સંકલન તો મેં તમને જ્યારે સૂત્ર લખાવ્યું ત્યારે કીધું બે જ વિધેય એવા છે કે જેના વર્ગનું ડાયરેક્ટ સંકલન થાય, એક sec² અને એક cosec², બાકી કોઈનું નથી થતું. આ tan² ને આપણે બદલાવી નાખીએ, જેનું જાણીતું એમાં ફેરવી નાખો તો tan² ની જગ્યાએ આપણે આવું લખીએ કે sec² x -1. tan² નું સૂત્ર જ છે 10મા ધોરણથી ભણતા હો sec² -1 અને હવે બેયનું આવડે તો બેયનું અલગ અલગ કરી નાખીએ આપણે. sec² x નું સંકલન અલગ અને 1 નું સંકલન અલગ તો sec² નું સંકલન tan x થાય
1નો એક્સ થાય પ્લસ સી, આપણો જવાબ 10x - x પ્લસ સી. તો આ જ રીતે કોસેક સ્ક્વેર ઉપર હોય અને સેક સ્ક્વેર નીચે હોય તો એનું પણ થઈ શકે. એક્સ્ટ્રા આપણે લખીએ આનું, તો કોસેક સ્ક્વેર ઉપર અને સેક સ્ક્વેર એક્સ નીચે હોય તો એનું લખવું હોય તો શું થાય? તો સેક સ્ક્વેરને લખીએ 1/cos સ્ક્વેર અથવા ઉપરનાને લખીએ 1/sin સ્ક્વેર એક્સ અને સેક સ્ક્વેરનું 1/cos સ્ક્વેર એક્સ ડીએક્સ. તો આ તો cos સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર એટલે cot સ્ક્વેર એક્સ ડીએક્સ, અને cot સ્ક્વેરનું નથી આવડતું એટલે એને આપણે cosec સ્ક્વેર એક્સ -1 લખાય cot સ્ક્વેરની જગ્યાએ. હવે cosec સ્ક્વેરનું આવડે ને 1નું આવડે તો બેને અલગ અલગ આપી દો. cosec સ્ક્વેર એક્સ ડીએક્સનું અલગ અને 1નું અલગ. cosec સ્ક્વેરનું થાય -cot એક્સ ને 1નું એક્સ પ્લસ સી, આ આપણો જવાબ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 18 અને 19 એક્ઝામ્પલ છે. એવા જ બાજુમાં આપણે વધારાના બનાવેલા છે. બેયની મેથડ સેમ જ છે, તમારી નોટમાં લખી લેજો. એના પછી 20મો, i = 2 - 3 sin x upon cos સ્ક્વેર. 2 - 3 sin upon cos સ્ક્વેર, તો આને આપણે ભાગાકારનો નિયમ તો છે જ નહીં, તો છેદ વિભાજન કરી નાખો. તો 2/cos સ્ક્વેર, સોરી 2/cos સ્ક્વેર એક્સ અને 3 sin x upon cos સ્ક્વેર એક્સ. આવું મેક્સિમમ એટલે લગભગ 4 કે 5 જગ્યાએ આવશે. cos સ્ક્વેર 1/, અને sin upon cos સ્ક્વેર. તો એની એક રીત જોઈ લેજો. પહેલાં તો 2 બાર 1/cos સ્ક્વેર એક્સ ડીએક્સ અને આમાંથી 3 બાર sin upon cos સ્ક્વેર. તો sin upon cos સ્ક્વેર છે ને એને cos into cos લખી નાખવાનો. વર્ગ છે નીચે તો એને cos into cos, એટલે આ થઈ ગયું cos 1/cos સ્ક્વેરને ઉપર લખો એટલે sec સ્ક્વેર એક્સ, અને 3 આમાં જે sin upon cos અને બીજો એક cos છે તો એક આવી રીતે રાખો, આને આની સાથે લખો sin upon cos એટલે tan x, અને એક 1/cos વધ્યા તો એની જગ્યાએ તમે 1/cos એટલે sec x અને બાજુમાં tan x લખી શકો. ફરીવાર બાજુમાં ગણતરી બતાવું, sin x upon cos સ્ક્વેર એક્સ હતું તો એનું આપણે શું કર્યું, sin x ના છેદમાં cos x into cos x, તો એક આને આવી ભેગો લખો એટલે 1/cos x અને sin x upon cos x. તો આ થઈ ગયું sec x અને આ થઈ ગયું આપણું tan x. એ બાજુમાં છે. તો બેયનું આવડે. 2 sec સ્ક્વેરનું સંકલન, sec સ્ક્વેરનું સંકલન tan x અને 3 sec x into tan x નું sec x પ્લસ સ્ક્વેર અચળ તરીકે c, આ આપણો જવાબ. તો આવો બાજુમાં બીજો એક્ઝામ્પલ બનાવવો હોય તો બની શકે. તો શું કરીએ આપણે, 2 પ્લસ પણ થઈ શકે, અથવા આનું આ રાખીએ તો 2 - 3 cos x upon sin સ્ક્વેર એક્સ. ઉપર cos ને નીચે sin, મેથડ એની થશે. તો એને આપણે આગળ ચલાવીએ તો કેવી રીતે થશે, તો 2/sin સ્ક્વેર એક્સ છેદ વિભાજન 3 cos x upon sin સ્ક્વેર એક્સ ડીએક્સ. પછી 2 કોમન એટલે 1/sin સ્ક્વેર એક્સ ડીએક્સ, અને આમાં 3 કોમન તો cos x upon sin સ્ક્વેર છે તો એને sin into sin લખાય. તો 2 1/sin સ્ક્વેરનું cos x સ્ક્વેર એક્સ ને 3 અહીંયા cos upon sin ની જગ્યાએ cot લખાય ને 1/sin એટલે cosec x into cot x. સંકલન હજી બાકી છે, તો આનું 1/sin સ્ક્વેરનું થઈ જાય cosec સ્ક્વેર into dx માઇનસ અહીંયા dx. તો 2 cosec સ્ક્વેરનું માઇનસ cot x અને 3 cosec into cotનું માઇનસ cosec x
પ્લસ સી એટલે -2 cot x માઇનસ માઇનસ +3 cosec x પ્લસ સી. અમે ગણી દીધો પણ તમારે ઘરેથી જાતે કરવાનો છે, ત્યારે હું એને ડિલીટ કરી નાખું છું. આન્સર અને મેથડ આની આ જ રહેશે. ફૂલ સ્ક્રીન કરી દીધું, નોટમાં લખી લીધું. એના પછી 2 MCQ છે. √x + 1/√x નું પ્રતિવિકલિત એટલે સંકલન જ. તો એ કેવા આવું માંગે છે રકમ I = √x + 1/√x * dx. આનું √x + 1/√x નું પ્રતિવિકલિત એટલે કે એક્સની સાપેક્ષ સંકલન, એટલે સંકેતમાં આવી રીતે લખાય. બસ આ બેનું સંકલન કરી નાખો એટલે આન્સર આવી જાય. √x વાળા તો બહુ બધા આવી ગયા. તો આ એક્સનો અડધો ઘાત છે અને આ બાજુમાં લખ્યું એક્સનો અડધો ઘાત છે, અને ઉપર લખીએ એટલે -અડધો ઘાત. અને હવે સંકલન કરી નાખો. એક ઘાતનો વધારો તો અડધો હોય તો કેટલા થઈ જાય? 3/2/3/2. એક્સનો -1/2 +1 એટલે +1/2 થઈ જાય, અને વત્તા સ્ક્વેર અચળ તરીકે સી. તો શું થઈ જાય? 2/3 x⁻³ + 2 x⁻² + સી. આ ઓપ્શનમાં છે ABCDમાંથી. અને આને કદાચ એક્ઝામમાં આવો ઓપ્શન ના રાખે અને બદલાવી નાખે તો કોમન કાઢવાનું હમણાં આપણે જોયું હતું. તો કોમન કાઢવાનું આપણે બાજુમાં ગણતરી કરીએ. જેટલા કોમન નીકળે એટલા કાઢો. પહેલાં તો 2 નીકળે, અને એક્સનો પહેલાંમાં 3/2 ને 1/2 એટલે 1/2 ઘાત નીકળે, એટલે અડધી ઘાત. તો દોઢમાંથી અડધી વહી જાય એટલે 1 ઘાત વધે, ને છેદમાં 3, અને બાજુમાંથી 2 ને x⁻² બધું વહી ગયું એટલે 1 + સી. તો 2x⁻², 3 લસાલી એટલે x + 3/3 + સી. તો આ જવાબ 2/3 x⁻² અને x + 3 + સી. આ જવાબ. એટલે આ જવાબ પણ હોઈ શકે, પણ આપણા ઓપ્શનમાં અત્યારે આ જવાબ છે. એના પછી 22મો MCQ. આ એકવાર એક્ઝામમાં આવી ગયો છે. આની જેવા બીજા બનાવીને પણ લખી શકાય, પૂછી શકાય. રકમ બરાબર ધ્યાનથી જુઓ. જો ddx of fx = 4x³ - 3/x⁴ and 5 of f(2) = 0, તો fx શોધો. એટલે કે જો fxનું વિકલન, આ શું કહે છે? fxનું વિકલન 4x³ - 3/x⁴ હોય અને f(2) ની કિંમત 0 હોય તો fxની કિંમત કેટલી? તો આપણે જોઈએ કે આપેલું શું છે કે ddx of fx બરાબર 4x³ - 3/x³, x⁴. વિકલન આપેલું છે ને મારે ઓરિજિનલ વિધેય જોતું હોય તો વિકલન અને સંકલન એકાબીજાની ઉલટી ક્રિયાઓ છે, તો મારે બે બાજુ સંકલન કરવું પડે. બે બાજુ એક્સની સાપેક્ષ સંકલન લઈએ તો શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ ddx of fx with respect to x એટલે dx, અને અહીંયા 4x³ - 3/x⁴ dx. બે બાજુ એક્સની સાપેક્ષ સંકલન લીધું. સંકલન અને વિકલન એકાબીજાની ઉલટી ક્રિયા, એટલે આ સંકલન અને વિકલન જાય એટલે સીધું fx આવે. સામેની બાજુએ 4 અચળ x³ નું સંકલન, -3 અચળ x⁻⁴ નું સંકલન, નીચેની ઘાત ઉપર લઈ લીધી એટલે આપણે સૂત્ર ઝડપથી લાગે. સંકલન કર્યા પછી સ્ક્વેર અચળ મૂકવાનો, ત્યાં સુધી નહીં. તો આ બાજુ 4x³ નું સંકલન x⁻⁴ - 4, x⁻⁻⁴ નું એક ઘાતનો વધારો એટલે -3/3. તો 4 કેન્સલ એટલે x⁻⁴, -+ 3 કેન્સલ એટલે x⁻³ એટલે 1/x⁻³ વત્તા સી. આ તમને દેખાય જ છે કે અહીંયા 3 કેન્સલ થાય, અહીંયા 4 કેન્સલ થાય, અને -- થઈ જાય. તો આ fx આપણી પાસે આવું આવ્યું, પણ +c છે અહીંયા, આ +c. એ સ્ક્વેર અચળ ન હોવો જોઈએ, ફાઇનલ આન્સર હોવો જોઈએ કે 2, 1, 0, 3, -5 જે આવતું હોય તે. તો એ આના માટે આપણે રકમમાં કાંઈક આપેલું, જો f(2) = 0, રકમમાં આપેલું છે f(2) = 0, તો શું થઈ જાય? એક્સની જગ્યાએ 2 મૂકી દઈએ આપણે. x = 2 લેતા. 2 કેમ ખબર પડે? તો રકમમાં આપેલું છે એટલે f(2)
તો 2/4 વત્તા 1/2 વત્તા સ્ક્વેર અચળ સી. f(2) એટલે 0 આપેલું છે, તો એ 2/4 16, આ 1/8 વત્તા સ્ક્વેર અચળ તરીકે સી, તો 8 લસાલ્યો એટલે 0, 16 8, 144 વત્તા 1 વત્તા 8c એટલે 145 સામે જાય, તો -145 બરાબર 8c, તો c બરાબર -145/8. આ કિંમત આ પરિણામ નંબર 1માં મૂકી દો. માટે fx બરાબર શું થઈ જાય? x⁴ પ્લસ 1/x³ માઇનસ 145/8. એનો આન્સર. ફરીવાર રકમમાં શું આપેલું છે કે જો fxનું વિકલન 4x³ - 3/x⁴ હોય અને f2 0 હોય તો fx કેટલા? તો આપણે fx બરાબર આપેલું છે ત્યાંથી શરૂઆત કરી, બે બાજુ xની સાપેક્ષ સંકલન કર્યું એટલે આપણી પાસે શું આવ્યું? આ સંકલનની નિશાની જ કે બાકી બધું સેમ એમ જ છે. તો આ બાજુનું વિકલન ખાલી fx થઈ જાય, સંકલન ને વિકલન ઉલટી ક્રિયા, એટલે આ બાજુ 4 x³ નું સંકલન, બાજુમાં 3 x⁻⁻⁴ નું સંકલન, નીચે 4 ઘાત હતી ઉપર લખી નાખ્યું. તો x ના ઘનનું x⁴ થાય અને x ના -4 નું -3/-3 થાય. હવે અહીંયા -3 ને -3 બે બાજુ છે એ ઉડી જાય, એમ કરો અને બાજુમાં 4 ઉડી જાય એટલે x⁴ વધ્યો વત્તા x⁻³ એટલે 1/x⁻³ વત્તા સ્ક્વેર અચળ c. તો જે આ c ની કિંમત છે ને એ આપણે શોધવાની. તો c ની કિંમત શોધવા માટે આપણને કંઈક બીજું આપેલું હોવું જોઈએ. તો રકમમાં f(2) અહીંયા દેખાય છે f(2) = 0 એ આપેલું છે. તો f(2) એટલે x ની જગ્યાએ 2 મૂકી દો બધી જગ્યાએ. તો આ બાજુ f(2) 2/4, 1/2 2/4 એટલે 16, 2/3 એટલે 8 અને f(2) 0 કિંમત રકમમાં આપેલી. 8 લસા લીધો એટલે 0 × 8 8, 16 × 8 144, અહીંયા છે એટલે કંઈ નહીં, અને અહીંયા તો 144 ને 145 થાય, એ સામેની બાજુ જાય એટલે -145 બરાબર 8c, તો c બરાબર 8 સામે જાય, -145/8. આ c ની કિંમત મળી ગઈ, એ સમીકરણ નંબર 1માં મૂકવાની. તો એક શું થઈ ગયું? x⁴ વત્તા 1/x³ -145/8. હવે સ્ક્વેર અચળ રહેતો નથી. તો આ બે MCQ છે. પહેલા 21 જોઈ લો, નોટમાં લખી લેજો, એના પછી 22, હવે આપણને પ્રતિવિકલિતથી સંકલન શોધવાનું થોડુંક વધારે સમજ પડે, એટલે હવે બાકીના જે 1 થી 5 દાખલા બાકી રાખ્યા હતા એ નેક્સ્ટ પીરિયડમાં આવે એ જોઈશું, અને આના જે લગતા રિલેટેડ ઉદાહરણ હોય તે જોઈશું. તમે ઘરે પ્રેક્ટિસ કરજો, આ બધા સંકલનના એક્ઝામ્પલ વારંવાર ગણજો અને પ્રેક્ટિસ કરજો. ઓકે.